સુરતના કામરેજમાં આપની સભા મળી, જેમાં અનેક મહાનુભાવો આપમાં જોડાયા. ત્યારે ગોપાલ ઇટાલિયાએ ભાજપ ઉપર જોરદાર ફટકાબાજી કરી અને ભાજપને કૌભાંડીઓની પાર્ટી કહી દીધી. આવો સાંભળીએ વધુમાં ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. આખા કઠોદરા વિસ્તારના આજુબાજુના ગામમાંથી, સોસાયટીમાંથી, ચારો તરફથી પધારેલા આપ સૌ આગેવાનો, સોસાયટીના બધા હોદ્દેદારશ્રીઓ, આગેવાનો, યુવાનો, માતાઓ, બહેનો, વડીલો, બધાનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ સાથે મંચ ઉપર બેઠેલા અમારા આમ આદમી પાર્ટીના સુરતના સૌ યોદ્ધાઓ, અમારા આગેવાન સુરત શહેરના માનનીય શ્રી રામભાઈ ધડુક, માનનીય ધર્મેશભાઈ ભંડેરી, પાયલબેન, અમારા મહિલા અધ્યક્ષ નીતાબેન, અને હંમેશા જે કોઈ પણ બાબત હોય એમાં હંમેશા 24 કલાક 108ની જેમ આમ આદમી પાર્ટી અને લોકોના કામ માટે હાજર હોય એવા અમારા રજનીભાઈ વાઘાણી, આ બધાય આગેવાનો, આ વિસ્તારના કોર્પોરેટરો, માનની મહેશભાઈ અને અન્ય સાથીઓ, રચનાબેન, બધાનો હું આભાર વ્યક્ત કરું છું. અને મોડું થઈ ગયું છે એટલે વાત ઝડપથી આગળ વધારું છું. કામરેજથી અમારા તાલુકા પંચાયતના નેતા જેડીભાઈ કથિરિયા, પહેલા જ્યારે હું નવો આમ આદમી પાર્ટીમાં હતો ત્યારે બે નામ બોલીએ તો આખું સ્ટેજ આવી જતું. હવે ભગવાનની દયા થઈ છે કે સ્ટેજ ઉપર સંખ્યા સારી એવી થઈ ગઈ છે ને સામે સારી એવી સંખ્યા થઈ ગઈ છે. પેલા હેઠેવાળા કે ઉપરવાળા કે બધા એકના એક જ હતા. નક્કી કર્યું કે તમે બે આ વખતે ઉપર બેસજો, અમે સામે બેસશું. કેમ કે એ દિવસો હતા આમ આદમી પાર્ટીના. લોકો એમ માનતા હતા કે તમારું કાંઈ નહીં આવે, તમે ખોટા મથો છો, તમને મતય નહીં મળે, ગુજરાતમાં ત્રીજી પાર્ટી નથી હાલતી, આ તમે બધા જે ધંધા કરો છો એ બંધ કરી દેજો, અમારું તો કોઈ પત્રિકા પકડવા તૈયાર નહીં. એવા સમયે સંઘર્ષ કરીને રાકેશભાઈ હિરપરા, મનોજભાઈ સોરઠિયા, આ ધર્મેશભાઈ ભંડેરી, એક અમારા કિરીટ કાકા અત્યારે આ દુનિયામાં નથી રહ્યા, કિશોર કાકા દેસાઈ, એવા 8-10 લોકો હતા કે જેને મનમાં એક સંકલ્પ હતો કે એક તો એવો દિવસ આવશે જે દિવસે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગ્યો હશે. હજારો લોકોને ભરોસો નહોતો કે કંઈક થઈ શકશે, પણ કેટલાક લોકોના સંકલ્પમાં એ તાકાત હતી કે એમણે એ સપનું જોયું, સપનું સાકાર કરવાની દિશામાં કામ કર્યું, અને આજે એમનું સપનું સાચું સાબિત થયું કે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ચર્ચાઓ છે. એવા અનેક લોકોએ આમ આદમી પાર્ટીનું કામ કર્યું, અને આજે વિશેષ ખુશીનો દિવસ છે કે આમ આદમી પાર્ટી એક પછી એક પગથિયા ચડતા મોટી થતી જાય છે. આજે રિંકલબેન પોશા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, એનું હું પહેલા તો આમ આદમી પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને અમારી પાર્ટીની શક્તિ વધી, બળ વધ્યું, તાકાત વધી. આ તો પાર્ટી શિક્ષણની પાર્ટી છે, અને શિક્ષણ માટે જેમણે વાસ્તવિક સંઘર્ષ કર્યો હોય, સહન કર્યું હોય, ભોગવ્યું હોય, પીડા વેઠી હોય, એવા ઘડાયેલ વ્યક્તિ કાળુભાઈ અને એમના ધર્મપત્ની રિંકલબેન, બંનેનો સહયોગ આમ આદમી પાર્ટીને મળવાનો છે એ અમારા માટે બહુ ગર્વની બાબત છે. રિંકલબેનનું હાર્દિક સ્વાગત કરું છું. એમની સાથે જે કાંઈ બહેનો, ભાઈઓ, આગેવાનો, જે કોઈ લોકો આમ આદમી પાર્ટીમાં આવ્યા છે એ બધાનું સહર્ષ સ્વાગત છે. તો ગોપાલ ઇટાલિયાની વાત વિશે તમે શું વિચારો છો? કમેન્ટ બોક્સમાં જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.